મિત્રો, સોસાયટી હેન્ડ ઓવરની પ્રક્રિયામાં આ બાબત ખાસ ધ્યાન રાખજો અને તમારી સોસાયટીની જે જમીન છે ને એ જમીનનું કન્વેયન્સ કરાવવાનું બિલ્ડર પાસેથી ભૂલતા નહીતર વર્ષો પછી તમને ફસાઈ જવાનો અથવા તો કહેવાય ને કે લાખો કરોડો રૂપિયાનો ગુમાવવાનો વારો આવે એવી વાત છે. તો આ આખો મામલો શું છે હું તમને જણાવું. તો મિત્રો, વાત જાણે એમ છે કે જ્યારે કોઈ પણ તમે મિલકત ખરીદો તો અત્યારે જે તમારો મિલકતનો જે દસ્તાવેજ છે ને તમારા દસ્તાવેજમાં એકવાર નજર કરજો. એ દસ્તાવેજમાં નજર કરશો એટલે તમને ખબર પડશે કે તમને તમારું જે બાંધકામ કરેલી જે જગ્યા છે, ફ્લેટ છે, દુકાન છે, બંગલો છે, એનો તો તમને માલિકી હક આપવામાં તો આવે જ છે. આ ઉપરાંત એ જે કન્સ્ટ્રક્શન જે જમીન ઉપર થયેલું છે ને એ જમીનનો પણ વરાળે પડતો હિસ્સો તમને આપવામાં આવે છે. એટલે ધારો કે કોઈ જમીન ઉપર 50 ફ્લેટ બનાવવામાં આવે છે તો એ જે તે માલિકનો પોતાના ફ્લેટ ઉપર તો હક હોય છે, પોતાની ઓફિસ ઉપર તો હક હોય છે. આ ઉપરાંત જમીન હોય છે એમાં પણ એ લોકોનો 50મો ભાગ હોય છે. એટલે એને કહેવાય વરાળે પડતો હિસ્સો. હવે વાત જાણે એમ છે કે જ્યારે કોઈ સોસાયટી હેન્ડ ઓવર કરવામાં આવે છે ત્યારે બિલ્ડર દ્વારા જે સોસાયટીની કોમન એમેનિટીઝ હોય છે એ હેન્ડ ઓવર કરવામાં આવે છે, પણ એની પ્રોસિજર પ્રોપર રીતે ફોલો કરવામાં આવતી નથી એવું બહુ મોટા ભાગના કિસ્સામાં જોવામાં આવેલું છે. એટલે તમારે આ જમીન છે ને સોસાયટીની આખી જમીન, આખો કોમન એરિયા, એનું એક કન્વેયન્સ ડીડ તમારે કરાવી લેવું જરૂરી છે. તમારે બિલ્ડર પાસેથી એની સાઇન કરાવી લેવી જરૂરી છે. નહીંતર ભવિષ્યમાં શું થાય કે બિલ્ડર દ્વારા જે એ જગ્યાનો હક માંગવામાં આવે અથવા તેની જે કોમન જગ્યા હોય એમાંથી કોઈક ભાગ વેચી દેવામાં આવે, ટેરેસ વેચી દેવામાં આવે, પાર્કિંગ વેચી દેવામાં આવે, એવું કશું જ ના થાય એના માટે તમારે કન્વેયન્સ ડીડ કરવી બહુ જ જરૂરી છે. આપણા પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં આવી કન્વેયન્સ ડીડ થાય છે. એટલું જ નહીં, આપણે તો રેરામાં અને ગુજરાતના કાયદામાં બંનેમાં આ બાબતની જોગવાઈ આપવામાં આવેલી છે, પણ કોઈ એનો અમલ કરતું નથી. આ જોગવાઈ શેમાં આપેલી છે હું તમને જણાવું. ગુજરાત ઓનરશિપ ઓફ ફ્લેટ એક્ટ એની કલમ 11માં આ જોગવાઈ આપવામાં આવેલી છે અને રેરા એક્ટની કલમ 17માં આ જોગવાઈ આપવામાં આવેલી છે. પણ આ જોગવાઈનો કહેવાય ને કે પૂર્ણ રીતે પાલન થતું નથી. એક કન્વેયન્સ કરી નાખો તો સોસાયટીને ગમે ત્યારે રીડેવલપમેન્ટ કરવામાં આવે ત્યારે બિલ્ડરની કોઈ મંજૂરી લેવાની કે કોઈ જાતની એનું કહેવાય ને કે એમને બોલાવવાની જરૂરત પડતી નથી. તમે સોસાયટીની આ જમીન થઈ જાય છે, સોસાયટી પોતાની રીતે નિર્ણય લઈ શકે છે. એટલા માટે જ્યારે પણ તમે સોસાયટી હેન્ડ ઓવર કરો ત્યારે જમીનનું પણ દસ્તાવેજના આધારે એટલે કન્વેયન્સના આધારે તમે લખાણ લઈ લો અને ખાસ કરીને સબ રજિસ્ટ્રારમાં એનું લખાણ લઈ લેવું જોઈએ. તો ભવિષ્યમાં રીડેવલપમેન્ટ કરવાનો આવે તો બિલ્ડર કે એમના ભાગીદારો કે એમના વારસદારો દ્વારા એના ઉપર હક હિસ્સો માંગવામાં આવે નહીં અને હક હિસ્સાના એટલે પૈસાની માંગણી કરવામાં આવે નહીં. મુંબઈમાં મેં મારા ઘણા વકીલ મિત્રો જોડે વાત કરી છે, એમણે કીધેલું છે કે ત્યાં અમુક કિસ્સા બને છે કે જ્યારે સોસાયટી રીડેવલપમેન્ટમાં જાય ને ત્યારે બિલ્ડરો દ્વારા જ્યારે આ જમીન કન્વેયન્સ ના કરી હોય તેમ કે આ તો ભાઈ અમારા નામે હજી જમીન બોલે છે તો ભાઈ તમારે પૈસા આપવા પડશે અને પૈસા આપવાનો વારો આવે છે. એટલે જો જમીન તમારી હોય તો ગવર્મેન્ટમાં પણ રેવન્યુ રેકોર્ડમાં પણ તમે એની નોંધ કરાવીને તમારી સોસાયટીના નામે જમીન ચડાવી શકો.